કોરા ગામે ભારે વરસાદ વચ્ચે અસરગ્રસ્તોની વહારે આવ્યા મહિલા સરપંચ ભાવિકાબેન ગોહિલ. જંબુસર તાલુકાના કોરા ગામમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસી રહેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આવી વિકટ પરિસ્થિતિમાં ગામના મહિલા સરપંચ ભાવિકાબેન હર્ષદસિંહ ગોહિલે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા અસરગ્રસ્ત ગ્રામજનોની વહારે આવ્યા છે. ભારે વરસાદથી પ્રભાવિત આશરે 350 જેટલા ગ્રામજનો માટે સરપંચ દ્વારા તાત્કાલિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી મુશ્કેલીના સમયમાં લોકોને જરૂરી રાહત મળી રહે. સરપંચ ભાવિકાબેન ગોહિલે ગ્રામજનોને આશ્વાસન આપતા જણાવ્યું કે જો વરસાદની પરિસ્થિતિ વધુ ગંભીર બનશે તો ગ્રામ પંચાયત દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવશે અને કોઈ પણ અસરગ્રસ્ત પરિવારને મદદ વિના છોડવામાં આવશે નહીં. મુશ્કેલીની ઘડીમાં ગ્રામજનોની સાથે રહી સેવાભાવથી કરાયેલી કામગીરીને લઈને ગામ લોકોમાં સરપંચ ભાવિકાબેન ગોહિલની વ્યાપક પ્રશંસા થઈ રહી છે. તેમનો સંવેદનશીલ અને સેવાભાવી અભિગમ અન્ય માટે પ્રેરણારૂપ બન્યો છે.